રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચે ધોરણ 10ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. તેનો વિધિવતનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે, ત્યારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને તેમના સ્ટાફ દ્વારા ધોરણ 10-12ની પરીક્ષાઓ માટે આગવું આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર વરુણ બરદવાલની સૂચના મુજબ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પરીક્ષા લગતા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો અને ઝોનલની એક બેઠક પણ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા માધ્યમિક વિભાગના ઝોનલ અધિકારીઓ સાથેનો સીધો સંવાદ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. ધોરણ 10ની પરીક્ષા, ધોરણ 12ની પરીક્ષાઓ માટેનો વહીવટી તંત્રનો હાલનો આ જે પ્રયાસ છે એ સ્પષ્ટ રીતે શાંત વાતાવરણમાં, ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ આ પોતાના કેરિયર યર્સની પરીક્ષાઓ આપી શકે તે માટેની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અને તમામ અધિકારીઓ હાલથી સ્ટેન્ડ ટુ મોડમાં જણાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ધોરણ 10 એટલે કે વિદ્યાર્થીઓના કેરિયર યર્સ અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. માર્ચમાં પરીક્ષાનો પ્રોગ્રામ સરકારશ્રી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા ખાતે તંત્ર ચુસ્ત મુસ્તેદ મુદ્રામાં ઝોનલ અધિકારીઓની બેઠક છે. પરીક્ષા લગતા કાર્યક્રમ, સલામતી, સુરક્ષા, વિદ્યાર્થીઓ ખૂબ જ હળવાશના વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારનો માહોલ બનાવવા માટે શું વધુ અપડેટ થઈ શકે, શું કાર્યવાહી થઈ શકે, કયા પ્રકારનું માર્ગદર્શન તમામને પૂરું પાડી શકાય તે માટેની આ બેઠક છે. અને આપણી સાથે જોડાયા છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી. સાહેબ, પરીક્ષાઓ બસ હવે 11મી માર્ચે છે અને આપની આ બેઠક છે, કયા પ્રકારની તૈયારી છે? આજે માનનીય કલેક્ટર સાહેબ સાહેબના અધ્યક્ષનીતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ. માનનીય કલેક્ટર સાહેબે કેટલાક સૂચનો કરેલા છે. એ અંતર્ગત તમામ સૂચનો નીચે સુધી પસાર થાય, પાસ થાય, તેમજ તમામ બાળકોને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટે તમામ જોનલ મિત્રો અને પરીક્ષા લગત જે સંકળાયેલા મારા વર્ગ 2ના મિત્રો છે એમની મિટિંગ રાખવામાં આજે આવેલી છે. તો આપણે જોયું રીતે તમામ અધિકારી જે ગણ છે તેઓની આ મિટિંગ છે અને આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર સમાહર્તા વરુણ બરદવાલની સૂચના મુજબની કાર્યવાહી થઈ રહી છે. મૂળભૂત ઉદ્દેશ છે કે પરીક્ષામાં આવતા ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખૂબ જ શાંત વાતાવરણમાં, ખૂબ જ સંતોષકારક રીતે ભયમુક્ત બની પરીક્ષા આપે ને તે પ્રકારની તમામ વ્યવસ્થા આજથી અહીંયા શરૂ કરવામાં આવી છે. ત્યારે માર્ચમાં લેનારી પરીક્ષાઓ માટે બનાસકાંઠા તંત્ર, ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક વિભાગ છે અને તેમાં સંલગ્ન જે અધિકારીઓ છે હાલ તો ચુસ્ત અને મુસ્તેદ સ્ટેન્ડ ટુ મુદ્રામાં દેખાઈ રહ્યા છે. તરેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ.